હમણાં છે ને 2 દિવસ પહેલાં કાકા એક દાદા હતા બહાર, તો એના પત્નીની બે બેઠા હતા. એટલે એને પત્નીને એવું કીધું કે ઊભા થાવ ને, તમે કંઈને બોલાવ્યા હતા. એટલે એની પત્ની એમ કીધું ઘડીક બેહવા દ્યો ને, હલો તમને કહું છું કે ઊભા થાવ. તોય કોઈ માન્યું નહીં. એટલે બાજુમાં દાદાની બાજુમાં હું હતી, બોલો મને કે સૌજી કાકા હલો હલો કે આખી દુનિયા માને એ કે, પણ હું હલો હલો કહું તમારી ઘરવાળી માનતી નથી કે. આ વાત ઉપર તો હસો, આ સત્ય ઘટના જો અહીં બનેલી 2 દિવસ પહેલાં જાય ભારત તે. આપણે હસીએ ને એટલે આપણને એવું લાગે કે હળવા થઈ ગયા. બોલો હા કે ના? હા, મોટેથી બોલો એટલે મને એવું લાગે કે તમે જાગો છો. હા, એવું લાગે ને કે જીવનનો થાક ઉતરી ગયો એમ. હા, પણ આ થાક લાગ્યો તો હેનો, આ થાક 2 વાતનો લાગ્યો હતો. જીવનનો કોઈ પણ માણસ છે ને એને 2 વાતનો થાક લાગે. એક વાત, આ પ્રવાસની અંદર, આ જિંદગીના પ્રવાસની અંદર વધારે પડતો ભાર ઉઠાવી લીધો જ કારણ કાજ વગરનો. તમારી પાસે એક ખભામાં ઠેલો હોય ને તમને કોઈ એમ કહે કે કાલ તમારો વારો છે ઋષિકેશની યાત્રામાં નીકળવાનું છે, તમને ખબર છે કદાચ પલ્લી જાય તો એકાદી જોડી છત્રી નાખી દેવું, એકાદો નેપકિન નાખશું અને એકાદી પાણીની બોટલ નાખશું, કદાચ ખાખરાનું પેકેટ નાખશું, આનાથી વિશેષ કાંઈ નહીં. બરાબર? 1 દિવસની યાત્રા છે, તમને ખબર છે આટલું જ લઈ જવાય. પણ આખી આ જિંદગીની યાત્રા છે ને એની અંદર કાલ તમે અનુભવ કરજો, જે જવાના આવશે ને એ અનુભવ કરજો. તમારી બેગની અંદર 2-4 જોડી ચપ્પલ નાખજો ને 2-4 જોડી કપડાં નાખજો ને પછી આ ઠેલો છે ને એ ખંભે રાખીને આખો દિવસ રખડજો. આ ખંભાને કેટલો થાક લાગે છે ને એનો અનુભવ કરજો. આખી જિંદગીનો આ વધારાની વસ્તુનો, વધારાની વાતોનો, જે વાહિયાત વાતો હતી, આ બધાયનો ભાર છે ને અહીંયા રાખ્યો છે ને, આ એનો થાક લાગ્યો હતો. આની જ્યારે હશે ને ત્યારે હળવો થઈ ગયો. બીજો થાક કેનો લાગ્યો છે ખબર છે? મારી પાસે છે ને એક રૂમાલ છે, જો આ એક રૂમાલ દેખાશે તમને, સમજજો. આખી જિંદગી છે, આજે આખી જિંદગી. આ બીજો ભાર હેનો લાગ્યો છે? ગાંઠવાળી કચકાવીને મારી, બીજી ગાંઠવાળી, બીજી કચકચાવીને મારી, આને 2 મારીશ. બરાબર? અને મારી પાસે એક બીજો રૂમાલ છે, એને હું એક મારું છું અને હળવી મારું છું, હળવી. હા, હવે તમારે જવાબ દેવાનો છે આ કઈ ગાંઠ પહેલાં ખુલશે? શું કામ એને? આ હળવી છે, સમજજો. અને આ 2 કચકચાવીને વાળી છે. આ હળવી ગાંઠ છે ને એ ખુલી જાય અને એક જ પ્રયત્ન, બહુ નાના એવા પ્રયત્નથી ખુલી જાય. અને આ ગાંઠ છે ને આ એના માટે ઘણો લાંબો પ્રયત્ન થયો, તો દાંત લેવો પડશે, અત્યારે ખુલશે. સંબંધોમાં છે ને, સંબંધોમાં આખી જિંદગી આપણે આ કચકચાવીને ગાંઠું મારવાનું કામ કર્યું છે. આ ગાંઠ છે ને એકાદી વખત પડી જાય ને, જે માણસની હારે, જે સંબંધની હારે, જે ગમતા પાત્રની હારે, અને આ એ જ સેકન્ડની અંદર થોડા જ દિવસો, હમણાં બેને વાત કરી હતી, બીજા જ દિવસે સોરી કહીને ખુલી જાય છે ને, આ તો ખુલી જાય. સમજો, આખી જિંદગી બહુ સરસ મજાની ગાંઠ વગરની જાય, પણ આખી જિંદગી જ્યારે અંત